સુરત મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા દરમિયાન વિપક્ષી કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। શહેરના વિકાસના મુદ્દે શાસક પક્ષને ઘેરતા વિપક્ષે અનેક ગંભીર આક્ષેપો કર્યા। વિપક્ષી નેતાઓએ આઈપેડ અને લેપટોપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના વિડીયો અને તસવીરો રજૂ કરી વિકાસના દાવાઓની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો। વિપક્ષના જણાવ્યા મુજબ શહેરમાં રસ્તા ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યા છે અને કચરા મેનેજમેન્ટ મામલે પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। ખજોદ વિસ્તારમાં કચરાના પહાડ અને ગંદા પાણીની સમસ્યાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ હોવાનું પણ વિપક્ષે જણાવ્યું। સાથે જ ભાજપ શાસન પર કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે જનતાના પૈસાનો વેડફાટ કરાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી એના 5 વર્ષ પૂર્ણ થયા અને આજે આમ આદમી પાર્ટી તરીકે અમે 5 વર્ષ જે પૂરા કર્યા, આજે અમારો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકામાં આજે અમારું અંતિમ સદન છે, આજનું જનરલ બોર્ડ સામાન્ય સભા છેલ્લી સભા છે આ કાર્યકાળ 5 વર્ષ દરમિયાન। અને એની પહેલાં ભાજપ 25 વર્ષથી સત્તામાં હતું, એટલે કે એમને લગભગ 30 વર્ષ કરતાં વધારે સમય થયો અને 30 વર્ષની અંદર સુરત વર્લ્ડ ક્લાસ શહેર બનવા માટે સક્ષમ હતું। 30 વર્ષમાં ભાજપ ચાહે તો સુરતને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ શહેર બનાવી શકત, કારણ કે સતત 30 વર્ષથી રાજ્યમાં પણ ભાજપની સરકાર અને સુરત મહાનગરપાલિકામાં પણ ભાજપની સરકાર, છતાં પણ આજે સુરત જે રીતના વિકાસની ગતિ આગળ વધવું જોઈએ એવું કાંઈ છે નહીં। ટ્રાફિકના કારણે લોકો હેરાન થાય છે, કચરાના કૌભાંડો થાય, કચરાના ઢગલાઓના ઢગલા પડેલા છે, ખાડીપુરની સમસ્યાથી દર વર્ષે સુરતની જનતા ત્રસ્ત છે, પરેશાન છે। રસ્તાઓ મંગળ ગ્રહ જેવા દરેક ચોમાસામાં જોવા મળે, છતાંય ભાજપ શાસકોને સૂઝતું નથી કે એક ચોમાસું ગયું, 2 ચોમાસા ગયા, 3 ચોમાસા ગયા, કંઈક નવી ટેકનિક લાવીએ, કંઈક નવું સારું કરીએ। આજે સુરતના કોઈ રસ્તા એવા નથી જ્યાં સળંગ તમે 2 કિલોમીટર સુધી ચાલો અને દરેક રસ્તા કમ્પ્લીટ હોય, કંઈક ખામી હોય, ક્યાંક ગટરનું ખોદાણ છે, ક્યાંક રોડનું ખોદાણ છે, ક્યાંક પુલનું ખોદાણ છે, ક્યાંક મેટ્રોનું ખોદાણ છે। દુકાનદારો પરેશાન છે, વેપારીઓ પરેશાન છે, નોકરીએ જવાવાળો માણસ પોતાની નોકરીએ, પોતાના ઘરે, પોતાની ઓફિસે સમયસર પહોંચતો નથી। સુરતના લોકોના હજારો માનવ કલાક રોજ ટ્રાફિકના કારણે વેડફાઈ જાય છે અને સુરત શહેર જે વર્લ્ડ ક્લાસ શહેર બનવું જોઈએ એની જગ્યાએ આજે ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે। ડ્રગ્સના ધંધાઓ સુરતમાં રોકટોક ચાલી રહ્યા છે। આ ભાજપ સરકારની દેન છે, આ ભાજપ સરકારની નિષ્ફળતા છે અને એ બાબતનો વિરોધ આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોએ સામાન્ય સભા અગાઉ કર્યો અને સામાન્ય સભામાં પણ અમારી આ જ બાબતે વાત રાખવામાં આવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।